અમદાવાદથી સમાચાર। અમદાવાદમાં દુકાનમાં આગની ઘટના બનવા પામી છે। આનંદનગર રોડ ઉપર બંધ દુકાનમાં લાગી છે આગ। ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે। તો અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલી આ બંધ દુકાન કે જેમાં આગ લાગી, આગને કારણે દુકાનમાં રહેલો માલ સામાન બળીને ખાખ થતા વિક્રેતાને લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। હાલ તો આગ કયા કારણોસર લાગી તેને લઈ કોઈ ચોક્કસ તારણ સામે નથી આવ્યું। समाचार वडोदराથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરા શહેરમાં સિટી બસમાં આગ લાગી છે। સાંજના સમયે સિટી બસમાં આગ લાગી છે। આગ લાગવાનું કારણ અકબંધ છે। વડોદરાથી સમાચાર કે જ્યાં સિટી બસમાં આગ લાગી, સાંજના સમયે આ ઘટના બની। જો કે કયા કારણોસર આગ લાગી તે કારણ હજુ સુધી જાણવા સામે નથી મળી રહ્યું, પરંતુ ફાયર વિભાગની ટીમને જાણ કરાતાની સાથે ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળ પર આવ્યો, આગ પર કાબુ મેળવ્યા છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થયા। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ભડકે બળી ગઈ છે આખે આખી સિટી બસ।